ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 9 ઓગસ્ટ 2024ને શુક્રવારે આવતી શ્રાવણ મહિનાની સુદ પક્ષની નાગપાંચમ વિશે વાત કરવાના છીએ. આ વ્રતનો મહિમા, વિધિ તથા વ્રત કથા સાંભળીશું તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પણ જાણીશું. તો જે લોકો આ નાગપાંચમનું વ્રત કરતા હોય તે લોકો તો આ વિડીયો ખાસ જુએ, પરંતુ જે લોકો નાગપાંચમનું વ્રત ન કરતા હોય તે લોકો મારી સાથે જો આ નાગપાંચમની મહિમા, કથા, વાર્તા સાંભળે છે તો પણ તે નાગપાંચમનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે. એટલે દરેક લોકો આ વિડીયો ખાસ જુએ અને મારી સાથે વાર્તા સાંભળે. મિત્રો, આપણા ધર્મમાં પશુ, પક્ષી અને વૃક્ષોને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યા છે. સાથે જ આપણે તેમની પૂજા પણ કરીએ છીએ. તુલસી, પીપળો વગેરે જેવા પવિત્ર વૃક્ષ છે. ગાયને આપણે માતા કહીએ છીએ. એવી જ રીતે આપણે નાગને પણ દેવતા માન્યા છીએ કે જેની આપણે પૂજા કરીએ છીએ. આમ તો દરેક મહિનાની પાંચમની તિથિએ નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે, પરંતુ તેમાં ખાસ કરીને શ્રાવણ મહિનાની જે સુદ અને વદ પક્ષની પાંચમ છે તે દિવસે નાગ દેવતાની પૂજા કરવાનું અધિકતમ મહાત્મય બતાવવામાં આવેલું છે. ઘણા લોકો અષાઢ મહિનાની પાંચમના દિવસે પણ કરતા હોય છે, તો તે દિવસે પણ નાગ દેવતાની પૂજા કરી શકાય છે. એવું કહેવાય છે કે આપણા પિતૃ નાગના સ્વરૂપમાં વિદ્યમાન રહે છે. તેમની પૂજા કરવાથી દરેક સર્પ કે જે ભગવાન શિવનું આભૂષણ છે તેમની પણ આપણા ઉપર કૃપા થાય છે. પિતૃ કૃપા પ્રાપ્ત થાય છે અને આપણા ઘરમાં જો વિષ કે ઝેરનો પ્રભાવ હોય, કાલ સર્પ દોષ હોય, કુંડળીમાં નાગ દોષ હોય કે પછી કોઈ ખરાબ શક્તિનો આપણા ઉપર પ્રભાવ હોય, તો જો આ નાગપંચમીના દિવસે પૂજા કરવામાં આવે છે તો તે શાંત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર એવું પણ કહેવાયું છે કે આ દિવસે નાગદેવની પૂજા કરવાથી કુંડળીમાં રાહુ કે કેતુ સાથે સંબંધિત જો કોઈ દોષ હોય તો તે પણ દૂર થાય છે. સાપનો ડર કે સાપના ડંખથી છુટકારો મેળવવા માટે નાગપંચમી પર કાલસર્પ યોગની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રી એક ભાઈ તરીકે સાપની પૂજા કરે છે અને ભાઈ પાસે પોતાના પરિવારની રક્ષા કરવાના આશીર્વાદ મેળવે છે. એવું પણ કહેવાય છે કે નાગપંચમીની પૂજાનો સંબંધ સીધો ધન સંપત્તિ સાથે જોડાયેલો છે. ખરેખર શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે નાગદેવ ગુપ્ત સંપત્તિનું રક્ષણ કરે છે. આ કારણોસર એવું માનવામાં આવે છે કે જો નાગપંચમીના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે તો જીવનમાં ધન સમૃદ્ધિનું આગમન થાય છે. આ દિવસે વ્રત કરનારને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. એટલા માટે શક્ય હોય ત્યાં સુધી આ વ્રત કરવું જોઈએ. જો સુદ પક્ષની પાંચમનું વ્રત કર્યું હોય તો પછી આ વદ પક્ષની પાંચમનું વ્રત કરવાની જરૂર રહેતી નથી. પરંતુ જો કોઈ કારણોસર વ્રત ન થયું હોય તો વદ પક્ષની પાંચમનું વ્રત કરી લેવું. આપણા હિન્દુ શાસ્ત્રો અનુસાર કુલ 12 નાગ દેવતા છે. અનંતા, વાસુકી, બાલાસા, પદ્મ, કંબલે, કરકોટક, અપર, ધૃતરાષ્ટ્ર, સંકદ, કાલિયા, તક્ષક અને પિંગલ કે જેમની આ દિવસે પૂજા કરવામાં આવે છે. પૂજા કરતી વખતે બોલવાનું ઓમ ભૂણગેસા વિદ્મહે સર્પરાજય ધીમહિ તન્નો નાગઃ પ્રચોદયાત. ઓમ ભૂણગેસા વિદ્મહે સર્પરાજય ધીમહિ તન્નો નાગઃ પ્રચોદયાત. ત્યાર પછી વ્રત કરનારે પાણિયારે ગાયના છાણ વડે નાગદેવતાની તસવીર કોતરીને અથવા તો કાઢી સાયથી નાગદેવતાની તસવીર બનાવવાની, ચિત્ર બનાવવાનું, અથવા જો તૈયાર ફોટો લઈ લ્યો તો તેની પણ પૂજા કરી શકાય છે. ત્યાર પછી આપણે જે રૂમાંથી નાગલા બનાવ્યા હોય તે નાગલા ચડાવવાના, ફૂલની માળા પણ અર્પણ કરવાની, રૂની દડીમાં કંકુનો ચાંદલો કરીને ચુંદડી સ્વરૂપે તેને અર્પણ કરવાની. ત્યાર પછી દીવો કરવાનો, અગરબત્તી કરવાની, ધૂપ કરવાનો અને બાજરીનો લોટ લઈ તેમાં થોડો ગોળ અને ઘી ઉમેરીને કુલેરનો પ્રસાદ લેવાનો અને નાગદેવતાને અર્પણ કરવાનો. વ્રત કરનારે આજે એકટાણું કરવાનું હોય છે, એક ટાઈમ ભોજન લેવાનું હોય છે. તો એકટાણામાં તે પ્રસાદ લેવાનો, તેમાંથી થોડો ભાગ ગાયને પણ દેવાનો અને ઘરના અન્ય લોકો પણ પ્રસાદ લઈ શકે છે. પૂજા કરી લીધા પછી આરતી કરવાની અને કહેવાનું અનંત વાસુકી બૈશન પદ્મનાભણ ચ મંગલમ સંકલ્પલમ ધૃતરાષ્ટ્ર કંઠાતક્ષમ કલ્યાણમ.
એટલે કે પ્રાર્થના કરવાની કે હે નાગ દેવતા, તમે જ રક્ષણ કરતા છો, હું તમને ભાઈ બનાવું છું, તમે જ શંકર ભગવાનના ગળામાં બિરાજમાન છો. આજે હું તમારી પૂર્ણ શ્રદ્ધાભાવથી પૂજા કરું છું, તમને દૂધ અર્પણ કરું છું, નૈવેદ્ય અર્પણ કરું છું. કૃપા કરીને મારો પ્રસાદ ગ્રહણ કરો. કંઈ ભૂલચૂક થાય તો આપની બહેન સમજીને મને ક્ષમા કરજો. આ પૂજામાં ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે પ્રસાદમાં જ્યારે આપણે દૂધ ધરાવીએ છીએ ત્યારે તે દૂધ ઠંડુ હોવું જોઈએ, ગરમ દૂધ હોવું ન જોઈએ. તો આ રીતે નાગ દેવતાની પૂજા કરી લીધા પછી આજે શિવલિંગની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. તો જો આપના ઘરમાં શિવલિંગ હોય તો જળાભિષેક કરવાનો, બીલીપત્ર અર્પણ કરવાનું, ફૂલ અર્પણ કરવાના અને ભગવાન શિવની આ રીતે પૂજા કરવાની. તેના ઉપર વિદ્યમાન જે નાગ દેવતા હોય તેની પણ પૂજા કરી શકાય. અને જો આ નાગ પાંચમનું વ્રત ન થઈ શકે, રહેવાય નહીં, તો નાગ દેવતાનું મનમાં સ્મરણ કરી લેવાનું અને કથા વાર્તા સાંભળી લેવાની કે જેનાથી પણ આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એક સમયની વાત છે. એક શેઠાણીને 7 પુત્ર હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની, વિદુષી અને સુશીલ હતી, પરંતુ તેને ભાઈ ન હતો. એક દિવસ મોટી વહુએ ઘર લીપવા માટે, પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો કે જેને મોટી વહુ મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી, તેને ન મારતા, તે તો નિર્દોષ છે. આથી મોટી વહુએ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાપને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છીએ, તમે અહીંથી જશો નહીં. આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન ભૂલી ગઈ. તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈને બોલી કે સાપ ભાઈ પ્રણામ. સાપ બોલ્યો, તે મને ભાઈ કહ્યું છે તેથી જવા દઉં છું, નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દે. તે બોલી કે ભાઈ મારી ભૂલચૂક થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાપ બોલ્યો, સારું, આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું, તને જે માગવું હોય તે માગી લે. તે બોલી, ભાઈ મારું કોઈ નથી, સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા. થોડાક દિવસો વીત્યા પછી સાપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો કે હું તેનો દૂરનો ભાઈ છું, બાળપણથી જ હું બહાર રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું, એટલે તું ગભરાઈશ નહીં. જ્યાં તેને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી વારમાં જ તેઓ સાપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ. એક દિવસ સાપની માતાએ તેને કહ્યું કે હું એક કામકાજથી બહાર જઈ રહ્યું છું, તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ રહ્યો નહીં. તેણે તો ગરમ દૂધ પીવડાવી દીધું, જેનાથી સાપનું મોં બળી ગયું અને સાપની માતાને ગુસ્સો આવ્યો. પણ સાપે તેને ચૂપ રહેવાનું કહ્યું. પછી તેને ઘણું બધું સોનું, ચાંદી, હીરા, ઝવેરાત આપીને સાસરીએ વળાવવામાં આવી. આટલું ધન જોઈને મોટી વહુને ઈર્ષા આવીને તે બોલી કે ભાઈ તો ખૂબ જ ધનવાન છે, તારે તો બીજું વધુ ધન લેવું જોઈએ. સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી કે આ કચરો ગાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાપે સાવરણી પણ સોનાની લાવી આપી. સાપે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી કે શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘરેથી હાર લાવીને જલ્દી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારું ન લાગ્યું. તેણે પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો. નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો છે. તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે પાછો હીરાનો હાર બની જાય. સાપે તેવું જ કર્યું. જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો
અને આ જોઈને રાણી ચીસ પાડી અને રડવા માંડી. રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે. તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુને પૂછ્યું કે તે શું જાદુ કર્યો છે, હું તને દંડ આપીશ. નાની વહુ બોલી, રાજાજી, ધૃષ્ટતા માફ કરજો. આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી જ હીરા મોતીનો રહે છે, બીજાના ગળામાં જાય તો સાપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરીને બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાપમાંથી હીરા મોતીનો હાર બની ગયો. આ જોઈને રાજા ઘણા ખુશ થયા. તેમને તે હાર તેને પાછો આપી દીધો, ઉપરાંત ઘણી સોના મહોરો પણ આપી. તે બધું લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા. આને પૂછો કે આટલું ધન ક્યાંથી આવે છે. પતિએ નાની વહુને કહ્યું કે સાચું બોલ, તને આ બધું ધન કોણ આપે છે. નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો અને સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો કે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તો તેને હું ખાઈ જઈશ. નાની વહુનો પતિ ખુશ થઈ ગયો અને સાપ ભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી લઈને નાગદેવતાની પૂજા કરાય છે અને તેમની નાગપંચમીનો દિવસ ઉજવાય છે. આ દિવસે દરેક સ્ત્રીઓ સાપને તેનો ભાઈ માનીને તેની પૂજા કરે છે અને તેમનું રક્ષણ કરવા વિનંતી કરે છે. તો આ રીતે આ નાગપંચમી વ્રતની કથા છે, વાર્તા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી. તો આવી જ રીતે હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે રાંધણ છઠના રાત્રે જે ચૂલો ઠારવાનો હોય છે તે ચૂલો કેવી રીતે ઠારવો તેની પૂજા વિધિ જાણવાના છીએ. લાઈવ વિડીયો દ્વારા આપણે જાણીશું કે જેથી કરીને આપને સરખી રીતે સમજાઈ જાય. અને એ પછી શીતળા સાતમની વાર્તા સાંભળીશું, વીરપસલીની વાર્તા કથા સાંભળીશું. તો આપ સૌ લોકો દરેક વાર્તા મારી સાથે સાંભળજો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે નાગપાંચમની વાર્તા કથા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.